રાજ્યમાં ઉકળાટ અને ગરમી યથાવત. મધ્ય ગુજરાતમાં તાપમાન વધુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. આજે તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચશે. અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગઈકાલે, તો ડીસામાં 40.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 40.8 અને વડોદરામાં 40.9 ડિગ્રી, જ્યારે ભુજ અને કચ્છમાં 38 થી 38.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 40.6, જ્યારે અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગઈકાલે. જ્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 41.2 ડિગ્રી, ભાવનગરમાં પણ 41.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. ગરમીને કારણે નાગરિકોને સાવચેતની પણ અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે હજુ પણ ગરમી યથાવત રહેવાની છે. ગરમીને કારણે નાગરિકો સાવચેત રહે તેની માટે પણ તબીબો સતત અપીલ કરી રહ્યા છે. એટલે કે સામાન્ય રીતે હજુ પણ મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે. વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, પરંતુ હજુ પણ તાપમાન જે છે એ 40 ડિગ્રીને પાર નોંધાયું છે અને હજુ પણ ઉકળાટ અને ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.